નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી સેવા સેતુના 10મા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સરકારના 13 વિભાગોની વિવિધ 55 જેટલી સુવિધાઓનો સીધો લાભ નાગરિકોને એક જ સ્થળે આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ આગામી તારીખ 31 ઓક્ટોબર સુધી ચલાવવાનો છે. ત્યારે થરાદ નગરપાલિકા વિસ્તાર અંતર્ગત છત્રપતિ શિવાજી નગર સેવા સદન ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારની અલગ અલગ કુલ 55 જેટલી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે. થરાદ ખાતેથી બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા એક જ સ્થળ પરથી કુલ 4389 રજૂઆતોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહીને સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો, જેમાં રેશન કાર્ડ, ઈ-કેવાયસી, આધાર કાર્ડની કામગીરી, આરોગ્ય ચકાસણી, દવાઓનું વિતરણ, એનએફએસએ સહાયના કાર્ડ વિતરણ, વિધવા સહાયના હુકમ, 7-12-8 જમીનના પ્રમાણપત્રો, વ્યવસાય વેરો, જન્મ મરણના પ્રમાણપત્ર, મોબાઈલ નંબર સાથે બેંક એકાઉન્ટનું જોડાણ, આવકના દાખલા, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર સહિત અનેક યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. આ સાથે આઈસીડીએસના વિભાગ દ્વારા સગર્ભા ધાત્રી માતાઓને કીટ વિતરણ કરાયું હતું. સેવા સેતુ કાર્યક્રમનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારની સેવાઓ અને યોજનાઓ સીધી નાગરિકોને પૂરી પાડીને સુશાસનને વધારવાનો છે. ત્યારે અલગ અલગ યોજનાઓનો લાભ લાભાર્થીઓને ઘર આંગણે જ મળતા તેમણે સરકાર અને બનાસકાંઠા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.